મસ્ત મજાની સાડી પહેરીને રેડી થઈ ગયા છે જેમ કે આ તો ઓલરેડી બુક કરેલું પીસ છે દીદી તમારું પીસ છે તો આવી બધી સાડી જોઈએ તો પણ મળી જશે અને આપણું ટ્રાફિક પણ બતાવી દેશે ઉન્નતિ અને સુનિતાબેન એવી લ્યો આપણે આ દીદી ક્યાંથી આવે છે આ દીદી આપણે અહીંયા આવી છે ઉન્નતિ આપણે દીદી પાસે દીદી ક્યાંથી આવો છો જગતનાકાથી કેવું લાગ્યું આપણું કલેક્શન સારું છે અને તમને ઘણી બધી વેરાયટી જોવા મળશે અને સારામાં સારી સાડી મળી રહેશે અને બધી જ ટાઈપની સાડી મળી રહેશે તો દીદી આપણે શું કહેતા હતા હમણાં તમે કે આપણને ખબર નહોતી એટલું બધું કલેક્શન ધ્યાનમાં આવી જશે તો ઇન કેસ કે તમે કેટલી સાડી સાઈડમાં કરી છે અમે 10 થી 12 સાડી સાઈડમાં કરી છે હા જો આ દીદીનું કહેવાનું એવું છે કે અમે ખાલી જોવા માટે આવ્યા હતા ને એટલી સાડી અમારે લેવાઈ ગઈ છે લેતો સુનિતા આમલી સાઈડમાં જ બેઠા અને જો મેં જે વેર કરી છે સાડી એમાં પણ આપણને કલર ઓપ્શન મળી જવાના છે બહુ જોરદાર પીસ જેમને બુક કરાવવું છે ફટાફટ બુક કરાવી લેજો અને જો આપણું ટ્રાફિક છે જય ભોલેનું આજે અને આપણે કતારગામવાળા બેન પાસે જઈએ છીએ જેમ કે મેં જે વેર કરી ને એમની જ છે આપણે એમને પૂછીએ કે કેવું લાગ્યું તો દીદી ક્યાંથી આવો છો કેવું લાગે છે કલેક્શન અને મેં વેર કરી છે એ સાડી વિશે શું કહેશો તમે એવું છે કાંઈ નહીં તો સારું શું કહેશો કતારગામવાળાને જય ભોલેમાં જ લેવા આવવું જોઈએ તો કાંઈ નહીં જો આપણો માહોલ છે જય ભોલેનો તો જે બાકી છે જે વિચાર કરે છે જય ભોલેમાં તો ફટાફટ આવી જજો અને ચાલો હજી તો જો દેશવાળા પણ છે દીદી ક્યાં દીદી આમાં દેશવાળા છે એટલા તલ્લીન છે સાડીઓમાં ક્યાંથી હાથ પાડો હોકારો નથી દેતા મને એટલા તલ્લીન થઈ ગયા દીદી ક્યાંથી આવો છો તમે કયા ગામથી આવો છો છવી વીવડીથી તો કેવું લાગ્યું કલેક્શન કલર હારા છે નહીં આવડે આપણે આ દીદીને પૂછો દીદી ક્યાંથી આવો છો કેટલી વખત આવ્યા આપણી પાસે આઠમી વાર આવ્યા ને કલેક્શન કેવું લાગે છે એની સાડી મારી છે એવું લાગે અને કન્ટિન્યુ જો ટ્રાફિક તો થતી જ આવે છે આવું બધું લેવાનું જ છે તો ફટાફટ અને આમ જો મહેમાન પણ મળી જાય છે એકાબીજાને અહીંયા તો સારું બધા આવી જાઓ ફટાફટ જય ભોળાનાથ